निष्पक्ष, तटस्थ, सामर्थ्य न्यूज। અમદાવાદ ઈસનપુર ખાતે ઇલેક્શન વોર્ડ નંબર 45 ખાતે આવેલ તળાવમાં સ્થાનિકો દ્વારા ગટરનું દૂષિત પાણી ઠાલવી તેમજ પ્લાસ્ટિક વેસ્ટનો કચરો નાખી તળાવના પાણીને દૂષિત કરેલ છે જેવી ટિપ્પણીઓ સાથે તળાવના વિકાસના ભાગરૂપે 50 વર્ષથી રહેતા આશરે 900 જેટલા રહેણાંક મકાન ધારકોને પોતાના દબાણરૂપી મકાનો 21 દિવસમાં માલ સામાન સાથે ખાલી કરી દબાણ હટાવવા 8/9/2025 રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન દ્વારા નોટિસ અપાઈ હતી। 50 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ ભરી રહેલા સ્થાનિકોને તાત્કાલિક મળેલ નોટિસ અને 21 દિવસમાં મકાનો ખાલી કરી પરિવાર જશે ક્યાં અને વૈકલ્પિક વ્યવસ્થા આપો પછી દબાણ હટાવવા જેવી રજૂઆતો કરવા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તમામ પરિવારોને ન્યાય અપાવવા ટીમ સાથે ઈસનપુરથી મણિનગરની દક્ષિણ ઝોનની કચેરીએ પહોંચ્યા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના કમિશનરને રૂબરૂ મળી પરિવારોને ન્યાય અપાવવા રજૂઆત કરી અને મકાનોને લઈ તમામ પરિવારોએ ભાજપનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ કરવા માટે લોકો એકત્ર થયા છે, કયા મુદ્દે વિરોધ અને તેઓની શું માંગણી છે? રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે બિલ્ડર અને હું અનેક વખત કહું છું એમ બિલ્ડરો સાથેના એમના સુવાળા સંબંધો મૃદુ અને સંવેદનશીલ વ્યક્તિત્વ સાથે પર્સનલ લેવલે તમારી સાથે બહુ સારી વાત કરે પણ એમની સરકારના શાસનમાં ઓલરેડી 15થી 20,000 લોકોના ફક્ત અમદાવાદ શહેરમાં ઘર તૂટી ચૂક્યા છે। ઓલિમ્પિક, કોમનવેલ્થ અને અન્ય વિકાસના પ્રોજેક્ટના નામે બીજા 15થી 20,000 માણસોના મકાન તોડવાનું આયોજન છે। એટલે કે ઓછામાં ઓછા 50,000થી 1 લાખ માણસો ઉપર આબ અને નીચે ધરતી એવી પરિસ્થિતિમાં આવી જવાના છે। આ કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતના નાગરિક તરીકે અમે ચલાવી લેવાના નથી। હાલમાં જે ટોળું તમારે મારી સાથે જુઓ છો એ ઈસનપુરના રહીશો છે। એક તરફ ઈસનપુરમાં ઘર તોડવા છે, ચંડોળામાં તોડવા છે, મોટેરામાં તોડવા છે, ચાંદખેડામાં તોડવા છે, સુભાષ બ્રિજમાં તોડવા છે, ચાંદલોડિયામાં તોડવા છે પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, નેતાઓ, ધારાસભ્યો એ ઇલીગલ મોટી મોટી બિલ્ડિંગો બાંધીને બેઠા છે, ગૌચર અને સરકારી પડતર જમીનમાં દબાવ કરીને બેઠા છે। હાઈકોર્ટના આદેશો છે કે મકાનો તોડો, ભાજપના નેતાઓના એમણે પોતાના કમલમ સહિતના અનેક પ્રકારની જે બિલ્ડિંગો છે એમની પોતાની ઓફિસો છે અલગ અલગ તાલુકા જિલ્લા કક્ષાએ એ ગેરકાયદેસર રીતે ઊભી કરી છે એ નથી તોડવી અને ગરીબોના ઘર તોડવા માગે છે। તો આજે ઈસનપુરના તમામ આ ગરીબ માણસોની સાથે અમે સંકલ્પબદ્ધ છીએ કે એક પણ ઘર પડવા નહીં દઈએ અને કોઈ પણ વિકાસના પ્રોજેક્ટના નામે કોઈ ગરીબ માણસનું મકાન તમારે ત્યાંથી દૂર કરવાની નોબત આવે તો નક્કર વૈકલ્પિક વ્યવસ્થા તો આપો। તમે તો આ ગરીબ માણસો સાથે ડાયલોગ કરવા તૈયાર નથી। મારું ઘર તોડતું હોય તો બદલામાં તમે મને ક્યાં શિફ્ટ કરવા માગો છો, કેવું મકાન આપવા માગો છો, કેસ રકમ આપવા માગો છો કે મકાન આપવા માગો છો કે બંને આપવા માગો છો? આવો કોઈ ડાયલોગ જ સરકારી તંત્ર દ્વારા શહેરી આયોજનના ભાગરૂપે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં ન આવે એ દેખાડે છે કે આ સરકાર એક ગરીબ વિરોધી છે અને મોટા ભાગના લોકો જેના ઘર તૂટી રહ્યા છે એ દલિત છે, મુસ્લિમ છે, આદિવાસી છે, ઓબીસી છે। પાર તાપી રિવર લિંકના નામે 1 લાખ આદિવાસીને ત્યાંથી ઉજાડવા માગો છો। હાઇડ્રો પાવરના પ્રોજેક્ટના નામે નસવાડીમાં 25,000 આદિવાસીનું ઉજાડવા માગો છો। 15થી 20,000 પરિવારો એટલે કે 50,000થી વધારે માણસો ઓલરેડી તમે SC ST OBCના અમદાવાદમાં બેઘર કરી ચૂક્યા છો અને નવા તમે જે ઘર તોડવા માગો છો એ અમે તૂટવા દેવાના નથી। અત્યારે હાલ આપ કઈ બાબતના અનુસંધાને બધા એકત્રિત થયા છો ઈસનપુર ખાતે? ઈસનપુરમાં આવેલા રામવાડી તળાવમાં 50થી 60 વર્ષથી વસતા જે લોકો છે એમને 4 દિવસ પહેલાં નોટિસ આપીને 21 દિવસમાં ખસવા માટે સરકારે નોટિસ મોકલાવી છે। એના માટે અમે બધા ભેગા થયા। કેટલા મકાનો છે અહીંયા આગળ? અહીંયા અંદાજે 1000થી 1500 મકાન છે અને 10,000ની વસ્તીનો એરિયો છે। તો તમે કોર્પોરેશન જોડે અથવા સરકાર જોડે શું અપેક્ષા રાખો છો? અમે સરકાર જોડે એક જ અપેક્ષા રાખીએ કે અહીંયા 50થી 60 વર્ષથી લોકો વસી રહ્યા છે, આજકાલના નહીં વસ્યા। આ લોકો 50થી 60 વર્ષથી વસી રહે અને એ બી પહેલો મુદ્દો આપણી સરકાર એવું કહે ને કે હિન્દુઓની સરકારે આખા ભારત દેશમાં હિન્દુત્વના નામે જે ઝંડા લઈને ફરે તો અહીંયા એક બી મુસલમાન રહેતા નહીં, અહીંયા બધા જ હિન્દુઓ જ રહે।
અહીંયા પટેલ સમાજ, ઠાકોર સમાજ, ઓબીસી સમાજ, મતલબ SC ST બધા જ સમાજ રહે, પણ માઇનોરિટી નહીં રહેતા. તો સરકાર જો હિન્દુત્વની હોય તો આ હિન્દુઓના બુલડોઝર ના ફરાવે. અહીંયા જો મકાનો પાડવા હોય તો અમારે સરકારને જગ્યા આપવા અમે બધા જ તૈયાર છે. પણ અમારો એક જ મુદ્દો કે નરેન્દ્ર મોદી સાહેબ જે હાલમાં વડાપ્રધાન બની ચૂક્યા છે, એ અમારા મણિનગર વિધાનસભામાં 3 વાર ચૂંટાઈને ગયા. તો શું નરેન્દ્ર મોદી સાહેબ જે સમયે ધારાસભ્ય હતા તો એ સમયે અહીંયા ગાડી મકાનો એમણે નહીં જોયા હોય? એ ટાઈમે એમને દબાણ ના દેખાયું? અને આજે મદ્રાસ હાઈકોર્ટની પિટિશન અહીંયા ગાડી તમે બતાવીને ગુજરાતમાં અપનાવો છો કે મદ્રાસ હાઈકોર્ટમાં આવો ચુકાદો આવ્યો. ગુજરાતની નામદાર હાઈકોર્ટ જો અમને ચુકાદો આપે કે રામવાડી ખાલી કરો તો અમે કાલે જ ખાલી કરવા તૈયાર. પણ આ નામદાર કોર્ટનો કોઈ ચુકાદો અમારા ગુજરાતની હાઈકોર્ટનો નહીં અને મદ્રાસની હાઈકોર્ટથી આવેલો હોય. અને આ જગ્યા ખાલી કરીને મોટા બિલ્ડરોને વેચવા માટે આ એક મોટી ગેમ થઈ રહી છે. અમને એટલી ખબર છે. બાકી અમે મોદી સાહેબને બી એટલી વિનંતી કરીએ કે સાહેબ તમે ધારાસભ્ય હતા, અહીંયા ગાડી ધારાસભ્ય હતા, વડાપ્રધાન તો અત્યારે થયા, તો તમને ચૂંટીને અમે લોકોએ જ આગળ મોકલ્યા અને તમે વિકાસના નામે રાજનીતિ કરવાના બદલે વિનાશની રાજનીતિ કરો છો. અહીંયા 1984થી રહીએ છીએ. અમને ગ્રામ પંચાયતે જમીન આપેલી છે અને એનો ટેક્સ બી ભરીએ છીએ. એ પછી 1985માં મ્યુનિસિપાલિટી આવી, મ્યુનિસિપાલિટીને બી અમે ટેક્સ ભરીએ છીએ. તે છતાં અમારા છાપરા પાડવા માગે છે. તો અમે સરકારશ્રીને માગણી કરીએ છીએ કે અમને આ જગ્યા ઉપર અમારા મકાનો બનાવી આપે. એ વખતે ગ્રામ પંચાયત હતી ત્યારે કોર્પોરેશન અહીંયા લાગુ પડી નથી. એ પછી 2005માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવી, ત્યાં પણ અમે ટેક્સ એનો ભરીએ છીએ. આજ સુધી તો એ એડવાન્સ ટેક્સ હું ભરું છું. દર વર્ષે મ્યુનિસિપાલિટીમાં એડવાન્સ ટેક્સ ભરું છું. તો બી અત્યારે તાત્કાલિક એકદમ નોટિસ આપી. 21 દિવસનો સવાલ. 21 દિવસમાં માણસ કરે તો કરી શું શકે? ભાડે મકાન બી ના લઈ શકે. તો અત્યારે અમારા નાના છોકરાઓ છે તો એમને કોઈ એડમિશન સ્કૂલમાં ના આપે તો અમારે અત્યારે જવું ક્યાં? છેલ્લા આ પહોંચ પ્રમાણે અમે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ. પણ મારા પપ્પા વડવાઓના કહેવા પ્રમાણે 60-70 વર્ષથી અહીંયા વસવાટ કરીએ છીએ. અને જે આ તલાવડી નથી, ખાડા ખડિયાવાળો ટીકરો કહેવામાં આવતો હતો, આજે ગધેડાવાળાઓએ અને ટ્રેક્ટરવાળા એ તલાવ માટી ખોદી આજુબાજુ સોસાયટીમાં પુરાણ કરી અને આ તલાવ રૂપે બનાવવામાં આવ્યું છે. અહીંયા જ મારો જન્મ થયો છે અને અહીંયા જ હું મોટો થયો છું. આટલા વર્ષોથી જો હું 33 વર્ષનો થયો તો મારા બાપદાદાને વડદાદા કેટલા દાડાથી રહેતા હતા, બરાબર છે. અમારી જોડે બધો પુરાવો છે, બધું છે. અને તમે જે સરકાર એવું કહે છે કે મદ્રાસ હાઈકોર્ટ, તો મદ્રાસ હાઈકોર્ટ અહીંયા સાહેબ ચાલે ક્યાંથી? મારે ખાલી એ જ પૂછવાનું શ્રી નરેન્દ્ર મોદી સાહેબને એટલું પૂછવાનું કે સાહેબ અહીંયા મદ્રાસ હાઈકોર્ટ કઈ રીતના ચાલે? આ ગુજરાત છે, તમે એવું કહો છો કે ગાંધીનું ગુજરાત, તો ગાંધીના ગુજરાતમાં આ રીતનું કઈ રીતના ચાલશે? આ રીતના ગરીબ માણસો શું મકાન વગર પડશે? અમે લોકોએ આટલા દિવસ રહ્યા છીએ, અમે આટલી બધી મહેનત કરી છે, અમે આટલું બધું દોડીએ છીએ. અમારા 12 છોકરાઓ, અમારા નાના છોકરાઓ, અમારું ભણતર ગણતર, અમારો કામ ધંધો, બધી જ રોજીરોટી અમારું અહીંયા ચાલે છે. તો અને સમયની નોટિસ આપેલી છે કોર્પોરેશને જે અમને નોટિસ આપી છે, 21 દિવસની નોટિસ આપી છે. 21 દિવસમાં સાહેબ અમારે કઈ રીતના ક્યાં દોડવું? અમારા છોકરાનું પેલે સરકારી છે, જમીન કોઈ સરકારી નથી. વાત રહી ઈશન મલિક, તો સાહેબ તમે દસ્તાવેજ કાઢો જૂના. અને ઈશન મલિક નામનો માણસ છે, ધારો કે જે મસ્જિદ છે, જે જૂનું સ્મશાન હતું, જે સ્મશાનની જોડે બાજુમાં એ લોકોને હાથ પગ ધોવા માટેનો કુંડ બનાવેલો હતો અને ત્યાંથી એ લોકો હાથ પગ ધોઈ અને પછી ત્યાં છે ને મસ્જિદે જતા હતા. અને એનો પુરાવો જૂતો હોય તો આપણે આપવા તૈયાર છીએ. અને ત્યારે 84 સીટો ચાલતી હતી. એ પણ તમને કહી દઉં કે જનતાને છે જાગો અને ભાઈ છે ને આ વસ્તુ ખોટી ના કરજો. સરકારના 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે ગરીબ માણસની કે આવું ના કરશું યાર. ગરીબ માણસ 2 ઘર થઈ જશે, કઈ રીતના રહેશું અમે લોકો? અત્યારે અમે આ રામવાડી ટેકરા આગળ જે 8 તારીખના દિવસે અહીંયા આગળ 1100 થી 1500 મકાનોને જે નોટિસ આપવામાં આવી છે ડિમોલેશનના માટે, વિકાસના નામે જે ખોટી નોટિસો આપીને જે ગરીબોના ઘર તોડવાનું જે વિકાસના નામે સરકાર કામ કરી રહી છે, એના વિરોધમાં અમે ઈશનપુર વોર્ડ કોંગ્રેસ સમિતિ સાથે અમારા નેતા શ્રી જિગ્નેશભાઈ મેવાણીની આખી ટીમ અમે બધા અત્યારે દક્ષિણ ઝોન કચેરીમાં એના માટે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. અમારી માંગ માત્ર ને માત્ર એક જ છે કે ઘરની સામે ઘર આપો. જ્યારે રિવરફ્રન્ટ
જેવો વિસ્તાર બનાવવામાં આવ્યો વિકાસના નામે, ત્યારે એ લોકોને સામે એ લોકોને ઘર આપવામાં આવ્યું. ત્યાં આગળના જે નજીકના રહેવાસીઓ હતા જેમનું ડિમોલિશન થયું. તમારો એ જ મુદ્દો છે કે અહીંયા આગળ બી તમે વિકાસ કરો, અમે વિકાસની સાથે છીએ, પણ ગરીબોને અન્યાય કરીને વિકાસ કરવો એના અમે સખ્ત વિરોધી છે. આ તાનાશાહી સરકારની સામે અમે આ વસ્તુ નહીં ચલાવી લઈએ. અમે આનો સખત વિરોધ કરીશું અને આ લડાઈ અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી ટીમ અને જિગ્નેશભાઈ મેવાણીની ટીમ આનો સખત વિરોધ કરતી રહેશે. કોર્પોરેશનના જે ડીવાયએમસી અથવા તંત્ર કદાચ તમારી માંગણી નહીં સ્વીકારે તો તમારી આગળની રણનીતિ શું રહેશે? અમારી આગળની રણનીતિ આના માટે એવી છે કે અમે આના માટે કોર્ટમાં જવું પડશે, તો અમે આના માટે કોર્ટમાં જઈને બી સ્ટે લાવવા માટે અમે તૈયાર છે. અમારી સાથે અહીંયાના 2000 થી 5000 રહેવાસીઓ અમારી સાથે અત્યારે આ સાથે જોડાયેલા છે. અમે જે બી અમારાથી બનતો પ્રયાસ થશે એ પૂરેપૂરો અમારો બનતો પ્રયાસ કરીશું અને અમે આના ઉપર સ્ટે લાવીશું અથવા આના સામે ઓપ્શનલ કોઈ બીજું રહેવા માટેનું જગ્યા માગીશું. રાજેશભાઈ, આજે કયા મુદ્દે વિરોધ છે અને શું માંગણીઓ છે? આ ભારતીય જનતા પાર્ટીએ આખા ગુજરાતની અંદર ગરીબ લોકોને મકાન તોડવાનો નિર્ણય કર્યો છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આ ગરીબો સાથે થતા અન્યાયને રોકવાનો નિર્ણય કર્યો છે. ઈસનપુર વોર્ડમાં રામવાડી તલાવડીએ આશરે 2000 મકાનોને નોટિસ આપીને કહેવામાં આવ્યું આ ગેરકાયદેસર છે. 50 વર્ષથી રહેતા આ લોકો 50 વર્ષથી એમનો પરિવાર ત્યાં રહે છે, 50 વર્ષથી ગ્રામ પંચાયતે એમને ફાળવેલી જગ્યા ઉપર રહે છે, પણ આ લોકોને નોટિસ આપવામાં આવી છે, જેના વિરોધમાં આજે અમે આ બધાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યા છીએ અને અમે માંગણી કરી રહ્યા છીએ. એના કારણે શું થાય કે એ રહેવાના કારણે એમને પણ તકલીફ છે, જે લોકો રહે છે એમને, કારણ કે એક તો એમના ડ્રેનેજના પાણી બી ત્યાં જ જાય એટલે એમના આરોગ્યને નુકસાન જાય. એ લોકો આ પરિસ્થિતિમાં વર્ષો સુધી રહેવું પડે, બાળકો પણ એમના ત્યાં થાય તે થાય. એના માટેની એક વિકલ્પ અમે વિચાર્યા છે બધા, ધીરે ધીરે પ્રમાણમાં તબક્કાવાર ભાઈ, અને આપણી પોલિસી છે સરકારની કોર્પોરેશન 2010 પહેલાંના જે છે જેની પાસે ગ્રુપ હોય એ લોકોને જેને મળી શકતા હોય તો આપણે તબક્કાવાર સરકારમાં કરીને એને આપણે આપીએ અને અહીંયાથી એને સારી જગ્યાએ મોકલીએ. અહીંયાથી જ્યાં પણ વોટર બોડીમાં શું થાય કે બીજું જે પાણી આવે, વરસાદ ચોમાસામાં પાણી ભરાય, ઘરમાં પાણી આવી જાય, આ તે થાય એટલે એ લોકોને પણ નુકસાન છે, આરોગ્યને પણ એમને નુકસાન છે. એ બધાના સોલ્યુશનના ભાગરૂપે આ બધી પ્રોસેસ આપણે તબક્કાવાર કરી રહ્યા છીએ. તમારા ડિપાર્ટમેન્ટમાં આ જેમના ઘર તૂટવાના છે એમની સાથે નોટિસ આપીએ તમે જવાબ આપવાનો હોય છે. આ નોટિસ છે એ ડાયલોગનો પ્રથમ પ્રક્રિયા છે. ના, એમને તો 21 એક નોટિસ જે હોય તમને ખ્યાલ જ છે, કોઈ પણ એ નોટિસ છે એટલે એમને એનો જવાબ રજૂ કરવાનો હોય. ભાઈ એમનું શું રજૂઆત છે એ રજૂઆત આવશે એમાં, બરાબર છે. સોપર નોટિસનું કન્ટેન્ટ આપ સાહેબ ખબર હશે કે કેમ તમને દૂર ના કરવા એના પુરાવા સાથે તમે આવો, બટ ધીસ ઇઝ નોટ ધ સોપર.